Good morning, everyone. Myself, Ketan K. Devdara, in charge head of Mechanical Engineering Department, Vallabh Budhi Polytechnic, Navsari. Today, we are going to study a subject of third semester Mechanical Engineering branch, Strength of Materials. Subject code is 3331904, in which unit number 1, direct stress and strain, that contained elastic constant, which is we are going to study today. આ સબ ટોપિક નંબર 4 માં આપણે શરૂઆત કરશું linear strain થી. So what is linear strain? It is defined as the ratio of change in length to the original length of the member. એટલે કે લંબાઈમાં થતા ફેરફાર અને મૂળભૂત લંબાઈના ગુણોત્તરને linear strain કહેવામાં આવે છે. એને એપ્સિલોન E દ્વારા દર્શાવવામાં આવે છે. એપ્સિલોન E is equal to લંબાઈમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા એલ ની છેદમાં ઓરિજિનલ લેન્થ એટલે કે મૂળ લંબાઈ એટલે કે એલ. તો એને સૂત્ર સ્વરૂપે આ રીતે લખાશે, એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ અપોન એલ. જે આપણે પહેલા સબ ટોપિકમાં પણ જોઈએ. આગળ જોઈએ લેટરલ સ્ટ્રેઇન કોને કહેવાય, જેને એપ્સિલોન ડેશ દ્વારા દર્શાવવામાં આવે છે. લેટરલ સ્ટ્રેઇન એ પણ એક ગુણોત્તર છે. એ ગુણોત્તર છે ડાયામીટરમાં એટલે કે વ્યાસમાં થતા ફેરફારની છેદમાં મૂળ વ્યાસ એટલે કે ચેન્જ ઇન ડાયામીટર અપોન ઓરિજિનલ ડાયામીટર. તો એ એપ્સિલોન ડેશને અહીં કેવી રીતે દર્શાવવામાં આવશે, એપ્સિલોન ડેશ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ડી અપોન ડી, ચેન્જ ઇન ડાયામીટર અપોન ઓરિજિનલ ડાયામીટર. અહીં એક આકૃતિ દ્વારા આ વસ્તુને આપણે સમજીએ કે આ જે મૂળભૂત ડાયામીટર ડી આપેલો છે, જેની મૂળભૂત લંબાઈ એલ આપેલી છે. હવે એના બંને છેડા ઉપર જ્યારે એક સરખા પ્રમાણમાં ખેંચાણ બળ એટલે કે ટેન્સાઇલ ફોર્સ પી લગાવવામાં આવે તો આ મેમ્બરની લંબાઈમાં વધારો થશે અને ડાયામીટરમાં ઘટાડો થશે. તો લંબાઈમાં જે કંઈક વધારો થાય છે એ બંને તરફ એક સરખો ફોર્સ લાગવાથી બંને તરફ એક સરખો જ લંબાઈમાં ફેરફાર થશે. એટલે કે એક તરફ ડેલ્ટા એલની છેદમાં 2 અને બીજી બાજુ પણ ડેલ્ટા એલની છેદમાં 2, એટલે કે બે એક સરખા ભાગે લંબાઈમાં ફેરફાર થશે. તો એનો કુલ લંબાઈમાં ફેરફાર થશે ડેલ્ટા એલ. એ રીતે ડાયામીટરમાં પણ એક સરખો ઘટાડો થશે, ડેલ્ટા ડી બાય 2 અને ડેલ્ટા ડી બાય 2. તો એનો કુલ ડાયામીટરમાં થતો ફેરફાર ડેલ્ટા ડી થશે ની છેદમાં ઓરિજિનલ ડાયામીટર એટલે કે ડી થશે. તો આ રીતે આ સૂત્ર બનશે, એપ્સિલોન ડેશ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ડી અપોન ડી. તો આ જે રેશિયો છે એને લેટરલ સ્ટ્રેન તરીકે ઓળખવામાં આવે છે. હવે લેટરલ સ્ટ્રેન એ રેક્ટેન્ગ્યુલર સેક્શન માટે પણ લાગુ પડી શકે. તો આ અહીં એક રેક્ટેંગલ સેક્શન આપેલો છે જેની લંબાઈ એલ છે, પહોળાઈ બી છે અને થિકનેસ ટી છે. તો જ્યારે પણ એના ઉપર આ રીતે ટેન્સાઇલ ફોર્સ કે કમ્પ્રેસિવ ફોર્સ લાગે તો એના લંબાઈ સિવાયના માપો એટલે કે પહોળાઈ અને જાડાઈ એટલે કે વિડ્થ અને થિકનેસમાં પણ ફેરફાર થશે. તો એ આ રીતે લખાશે કે એપ્સિલોન ડેશ ઇઝ ઇક્વલ ટુ, સપોઝ આપણે પહોળાઈમાં ફેરફારને ધ્યાનમાં લઈએ તો ડેલ્ટા બી એ પહોળાઈમાં થતો ફેરફાર છે, એની છેદમાં થશે ઓરિજિનલ પહોળાઈ એટલે કે બી. તો ડેલ્ટા બી અપોન બી. એ રીતે થિકનેસની ધ્યાનમાં રાખીને આપણે લેટરલ સ્ટ્રેન ગણવું હોય તો ડેલ્ટા ટી અપોન ટી, થિકનેસમાં થતો ફેરફારની છેદમાં ઓરિજિનલ થિકનેસ. તો આને પણ આપણે લેટરલ સ્ટ્રેન તરીકે ઓળખીશું. તો લેટરલ સ્ટ્રેન લિનિયર સ્ટ્રેન કરતાં અલગ છે. લિનિયર સ્ટ્રેન ફક્ત લંબાઈને ધ્યાનમાં રાખીને લેવામાં આવે, જ્યારે લેટરલ સ્ટ્રેન જે છે એ લંબાઈ સિવાયના માપો એટલે કે ડાયામીટર, પહોળાઈ, જાડાઈ કે ઊંચાઈ એને ધ્યાનમાં લઈને એ લેવામાં આવે. તો આને કહેવામાં આવે લેટરલ સ્ટ્રેન. હવે આગળની ટર્મિનોલોજી જોઈએ તો આગળ જે ટર્મ આવે છે એને કહેવામાં આવે છે પોઇઝન્સ રેશિયો. એને મ્યુ અથવા તો 1/n દ્વારા દર્શાવવામાં આવે. તો એ શું છે? The ratio of lateral strain to linear strain is called Poisson's ratio. આ એકદમ ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજી છે જે વારંવાર જેની જરૂર પડશે. તો પોઇઝન્સ રેશિયો એના વ્યાખ્યા પરથી કેવી રીતે લખી શકાય કે એ ગુણોત્તર છે
લેટરલ સ્ટ્રેન અને લિનિયર સ્ટ્રેનનો. તો લેટરલ સ્ટ્રેન એટલે કે એપ્સિલોન ડેશ ની છેદમાં લિનિયર સ્ટ્રેન એટલે કે એપ્સિલોન, જે આપણે જોઈએ. તો પોઇસન્સ રેશિયો આ રીતે લખાશે, મ્યુ ઓર 1/m ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન ડેશ અપોન એપ્સિલોન. જનરલી સ્ટીલ માટે મ્યુની વેલ્યુ 0.25 થી 0.33 સુધી લેવામાં આવે, જ્યારે કોન્ક્રીટ માટે મ્યુની વેલ્યુ 0.08 થી 0.18 સુધી લેવામાં આવે છે. તો આ એક સ્ટાન્ડર્ડ વેલ્યુઝ છે જેની જરૂર વારંવાર આપણને એક્ઝામ્પલમાં પણ પડશે. ઇલાસ્ટિક કોન્સ્ટન્ટમાં આગળની ટર્મ જોઈએ, એ છે વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. એને દર્શાવવામાં આવે છે એપ્સિલોન વી દ્વારા. તો વોલ્યુમેટ્રિક સ્ટ્રેન એ પણ એક રેશિયો છે. એ રેશિયો છે ચેન્જ ઇન વોલ્યુમ અપોન ઓરિજિનલ વોલ્યુમ, એટલે કે વોલ્યુમમાં થતો ફેરફારના છેદમાં મૂળભૂત વોલ્યુમ એટલે કે કદ. તો સૂત્રમાં એને આ રીતે લખાશે, એપ્સિલોન વી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી એટલે કે વોલ્યુમમાં થતો ફેરફારની છેદમાં વી એટલે કે મૂળ વોલ્યુમ મૂળ કદ. તો આ રીતે વોલ્યુમેટ્રિક સ્ટ્રેન દર્શાવવામાં આવે છે. આગળની ટર્મ જોઈએ, તો હવે આપણા ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ જે બાકી છે એ શરૂઆત થશે. આપણે ઓલરેડી આગળના સબ ટોપિકમાં એક ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ જોઈએ, એ છે યંગ્સ મોડ્યુલસ અથવા મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, જેને કેપિટલ ઈ દ્વારા દર્શાવવામાં આવે. હવે અહીં બીજો મોડ્યુલસ આવે છે, એનું નામ છે બલ્ક મોડ્યુલસ, જેને કેપિટલ કે દ્વારા દર્શાવવામાં આવે. તો એને સમજવા માટે આપણે સૌથી પહેલાં એક આકૃતિથી સમજીએ એને. તો અહીં એક બોડી આપેલી છે કે જેના પરપેન્ડિક્યુલર સરફેસીસ ઉપર અલગ અલગ દિશામાં એટલે કે એક સરખા પ્રમાણમાં ટેન્સાઇલ સ્ટ્રેસ લાગે છે, જેને સિગ્મા દ્વારા દર્શાવવામાં આવેલું છે. તો આ ત્રણ સરફેસ ઉપર સિગ્મા કે જે એક સરખા મૂલ્યનો ટેન્સાઇલ સ્ટ્રેસ છે એ લાગુ પડે છે. તો આમ છતાં એના વોલ્યુમમાં ફેરફાર થશે. ઓબ્વિયસલી અહીંયા ટેન્સાઇલ ફોર્સ છે એટલે એનું વોલ્યુમ વધશે. તો આને કેવી રીતે ડિફાઇન કરવામાં આવે કે વેન અ બોડી ઇઝ સબ્જેક્ટેડ ટુ 3 mutually perpendicular stresses of equal intensity, the ratio of direct stress to the corresponding volumetric strain is known as bulk modulus. એટલે કે અહીં એક બોડી આપેલી છે કે જેને પરપેન્ડિક્યુલર સાઈડ ઉપર એક સરખા પ્રમાણનું ઇન્ટેન્સિટીવાળો ટેન્સાઇલ સ્ટ્રેસ લાગે છે, જેને ડાયરેક્ટ સ્ટ્રેસ કહેવામાં આવે છે, જેને લીધે વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન ડેવલપ થશે. તો આ ડાયરેક્ટ સ્ટ્રેસ અને વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇનના ગુણોત્તરને અહીં બલ્ક મોડ્યુલસ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પણ એક રેશિયો થશે, ડાયરેક્ટ સ્ટ્રેસ અપોન વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન. તો એને સૂત્રના સ્વરૂપમાં આ રીતે લખવામાં આવશે, કેપિટલ કે ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ સ્ટ્રેસ એટલે કે સિગ્મા, એટલે આ જે પ્રમાણમાં અહીં લાગે છે ટેન્સાઇલ સ્ટ્રેસ એ, તો સિગ્માની છેદમાં વોલ્યુમેટ્રિક સ્ટ્રેઇન એટલે કે એપ્સિલોન વી. તો આ રેશિયો આપણને આપશે બલ્ક મોડ્યુલસ. અહીં સિગ્માનો એકમ છે એટલે કે સ્ટ્રેસનો એકમ છે ન્યૂટન પર mm સ્ક્વેર, અને આપણને ખબર છે કે કોઈ પણ પ્રકારના સ્ટ્રેસનો કોઈ એકમ હોતો નથી. તો અહીં જે કંઈક સ્ટ્રેસનો એકમ છે એ જ બલ્ક મોડ્યુલસનો એકમ થશે. તો અહીં પણ બલ્ક મોડ્યુલસનો એકમ થશે ન્યૂટન પર mm સ્ક્વેર. આપણે આગળ પણ જે જોઈએ યંગ્સ મોડ્યુલસ અથવા મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, એનો એકમ પણ ન્યૂટન પર mm સ્ક્વેર જ હતો. હવે આગળની ટર્મ જોઈએ, એ છે શિયર સ્ટ્રેસ, જેને ટાઉ દ્વારા દર્શાવવામાં આવે છે. તો એ શું છે એ સમજીએ. તો when a body is subjected to two equal and opposite forces acting tangentially across the resisting section, as a result of which the body tends to shear off across the section, the stress induced is called shear stress. એટલે કે આ રીતે એક બોડી આપેલી છે જેના ઉપર બંને તરફથી એક સરખા પ્રમાણમાં ફોર્સ આપવામાં આવે છે, ઇક્વલ એન્ડ અપોઝિટ ફોર્સ, અપોઝિટ ડાયરેક્શનમાં છે બંને ફોર્સ જોઈ શકીએ આપણે. તો આ ટેન્જન્શિયલી ફોર્સ જ્યારે કોઈક રેઝિસ્ટિંગ સેક્શન ઉપર લાગુ પડતો હોય ત્યારે આ રીતે જે ફોર્સ આપીએ તો આ બોડી શિયરિંગ એક્શનમાં આવશે, અને આ ફોર્સ લાગ્યા પહેલાંની આ આકૃતિ છે, જે ફોર્સ લાગ્યા પછી
એટલે કે શિયરિંગ થયા પછી આ રીતના દેખાશે કે ઉપરનું જે લેયર છે એ આ તરફ જમણી બાજુ જશે અને નીચેનું જે લેયર છે એ ફોર્સ ડાબી બાજુ લાગતો હોવાથી ડાબી તરફ જશે. તો આ રીતે જે કંઈક ફિનોમિના સમજાવવામાં આવી છે એ શું બતાવે છે કે આ દરમિયાન એની અંદર જે કંઈક સ્ટ્રેસ ઉદ્ભવે છે એને શિયર સ્ટ્રેસ કહેવામાં આવે છે. તો શિયર સ્ટ્રેસને આપણે કેવી રીતે મેથેમેટિકલી લખી શકીએ? તો શિયર સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ શિયર ફોર્સ અપોન શિયરિંગ એરિયા. જે રીતે સિમ્પલ સ્ટ્રેસ એટલે કે ડાયરેક્ટ સ્ટ્રેસ આપણે જોઈએ કે ફોર્સ અપોન એરિયા, એ જ રીતે શિયર સ્ટ્રેસમાં થશે શિયર ફોર્સ અપોન શિયર એરિયા. સો ટાઉ ઇઝ ઇક્વલ ટુ શિયર ફોર્સને એફ દ્વારા દર્શાવવામાં આવે છે અને શિયર એરિયા જે છે એને એ સફિક્સમાં એસ દ્વારા લખવામાં આવે એટલે કે શિયર એરિયા. તો આ રીતે આપણને શિયર સ્ટ્રેસ મળશે. ન્યૂટન પર mm સ્ક્વેરમાં એનો યુનિટ થશે કારણ કે ફોર્સનો યુનિટ ન્યૂટન છે અને એરિયાનો યુનિટ mm સ્ક્વેર છે. હવે આપણે જોઈએ શિયર સ્ટ્રેઇન કોને કહેવામાં આવે. શિયર સ્ટ્રેઇનને ફાઈ દ્વારા દર્શાવવામાં આવે છે. એને સમજવા માટે અહીં એક આકૃતિ આપેલી છે, એને સમજીએ. સૌથી પહેલા અહીં એક ક્યુબ આપેલો છે ABCD. તો આ રીતનો એક ક્યુબ છે જેનો નીચેની જે ધાર છે CD એને ફિક્સ ધરવામાં આવે છે અને ઉપરની જે ધાર છે AB એના ઉપર શિયર ફોર્સ F આપવામાં આવે છે લેફ્ટ ટુ રાઈટ ડાયરેક્શનમાં. તો એને રેઝિસ્ટ કરવા માટે CD જે ફેસ છે એ રાઈટ ટુ લેફ્ટ ફોર્સ લગાવશે. તો આ રીતે આકૃતિ બનશે. તો ઉપરની જે ધાર છે AB એ થોડી ફોર્સને લીધે શિફ્ટ થઈને એ પોઈન્ટ છે એ A ડેશ ઉપર આવશે અને B પોઈન્ટ છે એ B ડેશ ઉપર આવશે. એટલે કે A અને A ડેશ વચ્ચે ફાઈ જેટલો એંગલ બનશે. સિમિલરલી B અને B ડેશ વચ્ચે પણ ફાઈ જેટલો એંગલ બનશે. તો અહીં એ જ આપેલ છે, કન્સિડર એ ક્યુબ ઓફ લેન્થ L ફિક્સ્ડ એટ બોટમ ફેસ CD. લેટ force F is applied to face CD tangentially to the face AB. As a result, the cube will deform from ABCD to A', B', C, D. તો આ રીતે એ ડિફોર્મ થશે ક્યુબ. A ની જગ્યાએ A' થશે, B ની જગ્યાએ B' થશે, C અને D એઝ ઇટ ઇઝ રહેશે. તો આના ઉપરથી શિયર સ્ટ્રેઇન આપણને મળે. તો શિયર સ્ટ્રેઇન એ શું છે? ડિફોર્મેશન અપોન ઓરિજિનલ લેન્થ. એટલે કે જે ફેરફાર થયો છે એના છેદમાં મૂળ લંબાઈ. તો ફેરફાર કઈ જગ્યાએ થયો છે? A થી A ડેશ વચ્ચે. તો એને આપણે ખૂણાના સ્વરૂપે લખવું હોય તો આ ફાઈ એંગલ છે ત્યાં આપણે tan થીટા લઈએ. તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ A ડેશ ની છેદમાં થશે AD. તો A ડેશ ની છેદમાં થશે AD. સિમિલરલી B ડેશ ની છેદમાં થશે BC. તો B ડેશ ની છેદમાં થશે BC. પણ અહીં ફાઈ એંગલ જે છે એ બહુ જ નાનો છે. તો અહીંયા આપણે મેથેમેટિકલી tan phi ઇઝ ઇક્વલ ટુ 5 લઈ લેવું પડે. તો ફાઇનલી આપણને મળે phi ઇઝ ઇક્વલ ટુ A ડેશ ની છેદમાં AD ઇઝ ઇક્વલ ટુ B ડેશ ની છેદમાં BC. તો આ પ્રમાણે આપણે શિયર સ્ટ્રેન શોધી શકીએ. હવે અહીં આપણે જે કંઈક શિયર સ્ટ્રેસ અને શિયર સ્ટ્રેન જોઈએ તો એના ઉપરથી આપણને ફાઇનલી જે આપણું છેલ્લો ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ છે એ મળશે. તો એને કહેવામાં આવે મોડ્યુલસ ઓફ રિજિડિટી અથવા શિયર મોડ્યુલસ G. તો મોડ્યુલસ ઓફ રિજિડિટી બરાબર થશે, એ પણ અહીં એક રેશિયો છે. એ રેશિયો શેનો થશે? શિયર સ્ટ્રેસ ડિવાઈડ બાય શિયર સ્ટ્રેન. તો શિયર સ્ટ્રેસ આપણે આગળ જોઈએ જેને ટાઉ દ્વારા દર્શાવવામાં આવે અને શિયર સ્ટ્રેન આપણે જોયું જેને ફાઈ દ્વારા દર્શાવવામાં આવે. તો મોડ્યુલસ ઓફ રિજિડિટી અથવા શિયર મોડ્યુલસને કેપિટલ G દ્વારા દર્શાવવામાં આવે છે. તો ફાઇનલી આપણું સૂત્ર બનશે કેપિટલ G ઇઝ ઇક્વલ ટુ ટાઉ અપોન ફાઈ. તો અહીંયા પણ સ્ટ્રેનનો યુનિટ કોઈ નથી હોતો, જે સ્ટ્રેસનો યુનિટ આવે છે એ જ મોડ્યુલસનો યુનિટ આવે, એટલે કે ન્યૂટન પર mm સ્ક્વેર જ અહીં પણ એનો યુનિટ થશે. તો આપણે આગળના સબ ટોપિકમાં મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી એટલે કે યંગ્સ મોડ્યુલસ જોઈએ E, અને આ મોડ્યુલમાં આપણે જોયું બલ્ક મોડ્યુલસ K અને મોડ્યુલસ ઓફ રિજિડિટી અથવા શિયર મોડ્યુલસ G. તો આ રીતે 3 ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ્સ આપણે જોયા. હવે આપણે એમની વચ્ચેનું રિલેશન સૂત્ર દ્વારા સમજીએ. તો અહીં સીધા સૂત્ર આપણે યાદ રાખવાના છે. રિલેશન બિટવીન E એન્ડ K એટલે કે યંગ્સ મોડ્યુલસ અને બલ્ક મોડ્યુલસ વચ્ચેનું રિલેશન શું છે? તો K ઇઝ ઇક્વલ ટુ થશે m ઇન્ટુ કેપિટલ E ડિવાઈડ બાય 3 ઇન્ટુ બ્રેકેટ m માઇનસ 2.
તો અહીં એમ શું છે 1/m ઇઝ ઇક્વલ ટુ પોઈઝન્સ રેશિયો આપણે આગળ જ જોઈએ તો એના ઉપરથી આપણને એમની વેલ્યુ મળશે. તો આ રીતે ઈ અને કે વચ્ચે રિલેશન થશે એનું યુનિટ પણ ન્યૂટન પર mm સ્ક્વેર આવશે. એ જ રીતે બીજું રિલેશન આપણે જોવાનું છે એ છે ઈ અને જી વચ્ચેનું રિલેશન. તો ઈ અને જી વચ્ચે શું રિલેશન છે? કેપિટલ જી એટલે કે મોડ્યુલસ ઓફ રિજિડિટી ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ કેપિટલ ઈ ડિવાઈડ બાય 2 ઇન્ટુ બ્રેકેટ m પ્લસ 1. આનો યુનિટ પણ ન્યૂટન પર mm સ્ક્વેર થશે. હવે આપણે જોઈએ છેલ્લું 3 વચ્ચેનું રિલેશન ઈ જી અને કે વચ્ચેનું રિલેશન. તો એ કેવી રીતે કયા સૂત્રથી મળશે? કેપિટલ ઈ ઇઝ ઇક્વલ ટુ 9gk ડિવાઈડ બાય જી પ્લસ 3k. તો અહીં આપણે 3 ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ્સ જોઈ શકીએ છીએ. ઈ યંગ્સ મોડ્યુલસ, જી મોડ્યુલસ ઓફ રિજિડિટી અને કે બલ્ક મોડ્યુલસ. તો આ રીતે 3 વચ્ચેનું રિલેશન બનશે. એનો યુનિટ પણ ન્યૂટન પર mm સ્ક્વેર થશે. થેન્ક યુ.